हाय फ्रेंड्स, वेलकम माय चैनल सौ स्टाइल। चलो આપણે બોટનેક બ્લાઉઝ બનાવતા શીખીએ। આપણે માપ ને કટિંગ તો આગળના વિડીયોમાં શીખી ગયા છીએ। આ વિડીયોમાં આપણે જોવાનું છે કે આપણે જોઈન્ટ કેવી રીતે કરી શકીએ। તો ચાલો કરીએ। આપણે આગળના ભાગને આપણે અસ્તરને બેને જોઈન્ટ કરી દેવાનું છે। તો ચાલો આપણે ગળાની સાઈડમાંથી પહેલાં સિલાઈ મારી દઈએ। फ्रेंड्स, मैं आगळ विडियो मूक्यो छे परफेक्ट मापनो, तो ये विडियो तमे मारी चेनल पर जईने जोई शको छो। हवे गळानी सिलाई मारी दीधी ने कटिंग करी नाखीए आपणे। हवे आपणे गळानुं कटिंग थई गयुं छे। तो हवे चेस्ट आपणे पहेला एने कापा पाडी दईशुं, जेथी आपणे गोल राउंडनो शेप एकदम सरस आवे। हवे आपणे एने पलटावी लेवानुं छे। एकदम सरखुं पलटावी सरखुं करीने पछी उपरथी सिलाई मारवानी छे। हवे आपणे उपरथी एने सिलाई मारशुं। सिलाई मारती वखते एकदम फिनिशिंगनुं ध्यान राखवानुं फ्रेंड, के छेस पण कापड़ आगळ पाछळ न रहे अने एक सरखुं करीने सिलाई मारवानी, के चीपटी ना आववी जोईए। चालो आपणे आगळनी सिलाई मारी दीधी छे। हवे आपणे फरती सिलाई मारी दईशुं। આપણે ગળાને આગળ સિલાઈ મરાઈ ગઈ છે। હવે ફરતી સિલાઈ મારવાની છે। હવે આપણે વધારાના કાપડનું કટિંગ કરી લઈશું। હવે આપણે પાછળના ભાગમાં સિલાઈ મારશું। આપણે પાછળ હૂક બનાવવાના છે, એટલે પહેલાં ગળાથી સ્ટાર્ટ કરી અને સિલાઈ મારી દઈશું। પાછળનો ભાગ આપણો ઓપન રહેશે, એટલે હૂક ત્યાં પાછળના ભાગમાં આવશે, આગળના ભાગમાં નથી, એટલે ખાસ ધ્યાન આપજો। હવે આપણે એનું કટિંગ કરી દઈશું। ગળાના ભાગનું આપણે કટિંગ કરીએ છીએ। હવે આપણે પલટાવી લેવાનું છે અને એક સરખું કરી લેવાનું છે। આપણે પલટાવી લીધું છે। હવે ઉપરથી સિલાઈ મારી દઈશું। હવે આપણે પ્રિન્સેસ કટનો ભાગ છે એને સિલાઈ મારીને જોઈન્ટ કરી દઈશું। ફ્રેન્ડ્સ, તમે ફેકોલથી પણ જોઈન્ટ કરી શકો છો, પરંતુ મેં અહીંયા સિલાઈ મારીને કર્યું છે જોઈન્ટ।
હવે આપણે આગળના ભાગનો પ્રિન્સીસ કટમાં કેવી રીતે જોઈન્ટ કરવું તે જોઈ લો। આવી રીતે રાખી અને પછી જ તમારે જોઈન્ટ કરવું, જેથી કંઈ પણ આપણને મિસ્ટેક ના આવે અને એકદમ ફિનિશિંગ બેસી જાય। હવે આપણે બે સાઈડથી સેમ સરખું કરીને સિલાઈ મારવાની છે। તો ફ્રેન્ડ્સ, સિલાઈ મારતી વખતે એક કોઈ કાપડને પણ ખેંચવાનું નથી, ના ઉપરના કાપડને ના નીચેના કાપડને સેસ પણ ખેંચવાનું નથી। એકદમ શાંતિથી સિલાઈ મારવાની છે, જેથી આપણું ફિનિશિંગ બેસી જાય અને કોઈ ઇશ્યુ ન રહે। ફ્રેન્ડ્સ, હવે ઉપરથી એક સિલાઈ મારી દેવાની છે। આપણે સિલાઈ મારી જોયું ફ્રેન્ડ, કેવી રીતના ફૂગા પડી ગયા છે। હવે આપણે બીજી સાઈડમાં પણ એવી જ રીતે સેમ સિલાઈ મારી દઈશું। હવે આપણે ક્લિપની પટ્ટી જોઈન્ટ કરશું। પાછળ હૂક કરવાના તો એની પટ્ટીને જોઈન્ટ કરી દેશું। હવે આપણે ક્લિપના કાપા પાડી દઈશું। ફ્રેન્ડ્સ, વિડીયો સ્ટીક કર્યા વિના જો જોશો તો એક જ વિડીયોમાં તમને બ્લાઉઝ બનાવતા ફાવી જશે। ચાલો હવે બે સાઈડને આપણે શોલ્ડરથી જોઈન્ટ કરી દઈશું। આગળ પાછળના શોલ્ડરથી સિલાઈ મારી દઈશું। ચાલો હવે સ્લીપ કરીએ। બાંયોમાં લાંબી બાંય કરવાની છે, તો 20 લંબાઈ લીધી છે। 3 ઇંચ એક લાઈન ગ્રો કરશું અને આપણે 9 ઇંચના શોલ્ડર લેવાના છે, તો 9 ઇંચે માર્ક કરશું અને ગોળ રાઉન્ડનો શેપ આપશું। બાંયો મેં લાંબી લીધી છે, તમારે જેટલું માપ લેવું હોય એટલું લઈ શકો। 2 ઇંચ મેં સિલાઈ માર્જિન લીધું છે, 4 ઇંચની મોરી છે, 1 ઇંચ સિલાઈ માર્જિન લીધું છે। તો હવે આપણે એને સિલાઈ લાઈન ગ્રો કરીને જોઈન્ટ કરી દઈએ અને એનું કટિંગ કરી દઈએ। તમારે બાંય જેવડી રાખવી હોય એટલું તમે કટિંગ કરી શકો છો, એટલી લંબાઈ રાખી શકો છો। હવે આપણે બાંયનું કટિંગ કરી લીધું છે। હવે આગળના ભાગમાં પણ આપણે કટિંગ કરી નાખશું। હવે આપણે બાંયને જોઈન્ટ કરશું। ફ્રેન્ડ્સ, બાંય હંમેશા શોલ્ડરના વચ્ચેના ભાગથી હંમેશા જોઈન્ટ કરવી। વચ્ચેથી જોઈન્ટ કરવાથી બાંય એકદમ ફિટ બેસી જશે। તો આપણે હવે બાંય જોઈન્ટ કરી દઈશું બે। હવે આપણે જોઈન્ટની સિલાઈ મારી દઈશું, આગળ પાછળ બંને ભાગ। હવે આપણે જે સિલાઈ માર્જિન રાખ્યું છે એની ઉપર સિલાઈ પણ મારી દઈશું, જેથી આપણું ફિટિંગ બરાબર આવી જાય। 2 ઇંચ જે સિલાઈ માર્જિન રાખ્યું એની ઉપર સિલાઈ મારી દઈશું। ચાલો, આપણું પ્રિન્સેસ કટ બ્લાઉઝ તૈયાર થઈ ગયું છે।
વિડીયો સારો લાગ્યો હોય તો લાઈક કરજો, શેર કરજો, સબસ્ક્રાઈબ કરજો. ફ્રેન્ડ્સ, કાંઈ પણ પ્રશ્ન હોય તો કોમેન્ટમાં લખીને જણાવજો. થેન્ક યુ ફ્રેન્ડ્સ.